વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા બધાની ફરિયાદ રહેતી હોય છે કે સેવા સ્મરણમાં ચિત્ત પરોવાતું નથી. ભક્તિ ભક્તિ આપણે કહીએ છીએ, તો ભક્તિ એટલે શું? ભક્તિનો માર્ગ એટલે કયો માર્ગ? એનો આજે આપણે થોડોક વિચાર કરીશું. શ્રી ગોપાલદાસ ભાઈએ શ્રી વલ્લભ આખ્યાનમાં ગાયું છે ને કે ભક્તિ સુંદરીને માયા દાસી બે મુહૂર્ત પ્રગટાવી, તેમાં પહેલી નખશિક સુબગા શ્રી હરિને મન ભાવી. એટલે શ્રી પ્રભુએ ભક્તિ સુંદરી અને માયા દાસીને પ્રગટ કરી. તેમાં પ્રભુને કોણ ગમ્યું? તો કહે છે કે ભક્તિ સુંદરી એ શ્રી પ્રભુને ખૂબ જ ગમી. તો આ ભક્તિનો ભાવ આપણે સમજવાનો થોડોક પ્રયાસ કરીએ. ભક્તિ એટલે શું? ભક્તિનો માર્ગ એટલે કયો માર્ગ? એનો વિચાર કરીએ તો શ્રી આચાર્ય ચરણોએ આપણને ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું. ભક્તિનું સ્વરૂપ નારદજીએ નારદ પંચરાત્રમાં બતાવ્યું. શાંડિલ્ય મુનિએ ભક્તિ સૂત્રોમાં બતાવ્યું. નારદજી ભક્તિની વ્યાખ્યા આપે છે કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ. ભક્તિ શબ્દમાં બે શબ્દ છે. ભજ ધાતુ છે, તેને તીન પ્રત્યય લાગેલો છે. ભજ ધાતુનો અર્થ થાય છે સેવા કરવી, અને તીન પ્રત્યયનો અર્થ થાય છે સ્નેહપૂર્વક. અર્થાત સ્નેહપૂર્વક સેવા કરવી, તેનું નામ ભક્તિ. સ્નેહ ક્યારે થાય? નારદજી કહે છે કે જેને સ્નેહ કરવો હોય એનું મહાત્મ્ય આપણે જાણવું જોઈએ. આપણે શ્રી ઠાકોરજીને, શ્રી યશોદા સંગલાલિતને સ્નેહ કરવો છે તો શ્રી ગુસાઈજીએ બતાવ્યું, યશોદાજીની ગોદમાં ખેલનાર શ્રી કૃષ્ણને તમે પરમ તત્વ જાણજો. શા માટે શ્રી કૃષ્ણ પરમ તત્વ છે? શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કરતા શ્રી કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરે છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. અન્ય દેવો પ્રાકૃત છે, અક્ષર બ્રહ્મ ગણિતાનંદ છે, જ્યારે કૃષ્ણ પરમાનંદ છે, પૂર્ણાનંદ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. માટે કૃષ્ણ એ મારું શરણ છે. આમ શ્રી કૃષ્ણનું મહાત્મ્ય આપણે જાણીએ એટલે એમને સ્નેહ કરવાનું મન થાય. શ્રી કૃષ્ણની લીલાઓને જાણીએ એટલે એમની સેવા કરવાનું આપણને મન થાય. આવું મહાત્મ્ય જ્ઞાન થયા પછી એ પ્રભુને સુદૃઢ અને સર્વથી અધિક પ્રેમ કરવો, તેનું નામ ભક્તિ. શાંડિલ્ય મુનિએ પણ એ જ વાત કહી. ભક્તિ એટલે ઈશ્વરમાં, પ્રભુમાં સર્વશ્રેષ્ઠ એવો પ્રેમ. માટે આ ભક્તિનો માર્ગ સહેલો હોવા છતાંય કલયુગમાં મુશ્કેલ બન્યો છે. કલયુગના જીવ વિશેષ સ્વાર્થપરાયણ છે. આપણે પોતે પોતાના લાભ માટે જીવીએ છીએ. આપણું દરેક કાર્ય આપણા લાભ માટે હોય છે. આપણને પરાર્થ કરતા સ્વાર્થમાં વિશેષ રુચિ છે. પરિણામે આપણા મનનું એવું બંધારણ થઈ ગયું છે કે કોઈને મદદ કરીએ ત્યારે પણ મનમાં ઊંડે ઊંડે એવી ઈચ્છા હોય છે કે કોઈ દિવસ એ વ્યક્તિ આપણા ઉપયોગમાં આવશે, એ આપણને મદદ કરશે. દુનિયામાં પ્રેમ સ્વાર્થના સંબંધ પર રચાયેલો છે. માતા દીકરાને ઉછેરે છે ત્યારે માના હૃદયમાં અજ્ઞાત ખૂણામાં એવી એક વાસના છે કે હું વૃદ્ધ થઈશ ને ત્યારે મારો દીકરો મારું પોષણ કરશે. બહેન ભાઈને સ્નેહ કરે છે ત્યારે બહેનના અજ્ઞાત ખૂણામાં એક વિચાર પડ્યો છે કે મારી મુશ્કેલીમાં મારો ભાઈ મને મદદ કરશે. પિતા દીકરાને ભણાવે છે ત્યારે દીકરો પિતાના માટે વિચારે છે કે આ પિતા મદદ કરે છે, માટે મારે એમની આજ્ઞામાં રહેવું જોઈએ. આપણા બધાના સંબંધમાં દુનિયાના પ્રેમમાં સ્વાર્થની ગંધ આવે છે. કલયુગનું આ એક વિશિષ્ટ લક્ષણ રહ્યું છે. આવા સ્વાર્થની ગંધથી ગંધાતા હૃદયવાળા આપણે સૌ પ્રભુને નિસ્વાર્થ પ્રેમ કેવી રીતે કરી શકીએ? પ્રભુ પાસેથી કોઈ વસ્તુ માંગવાની અપેક્ષા રાખ્યા વિના કેવળ પ્રભુના સુખ માટે તન મન ધન ન્યોછાવર કરવાની આપણામાં વૃત્તિ ક્યાંથી જાગૃત થાય? માટે શ્રી હરિરાય ચરણે, માટે શ્રી મહાપ્રભુજીએ આપણને નિષ્કામ ભક્તિ માટેનો એક સુંદર ઉપાય બતાવ્યો કે તમે શ્રી ઠાકોરજીની બાલ ભાવથી સેવા કરો. સેવા કિશોર ભાવથી કેમ ન કરવી? માધુર્ય ભાવથી કેમ ન કરવી? લૌકિકમાં મા બાળકોને આપવામાં રાજી છે, લેવામાં કદી રાજી હોતી નથી.
મા બાળક પાસે કતી માગતી નથી, બાળકને સતત આપ્યા કરે છે. પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ પણ બાળકને આપી દે છે. આપણે પણ શ્રી ઠાકોરજીની બાલભાવથી સેવા કરીએ. તેઓ યશોદાજીના લાલ છે એમ વિચારી જે બને તેમને આપવાનો વિચાર કરીશું તો લેવાનો વિચાર નહીં આવે. માતાને ગમે તેટલું દુઃખ પડે, મા ઘરના એકાંત ખૂણામાં રડતી હોય, પણ ત્યાં એનો દીકરો આવી પહોંચે ત્યારે મા પાલવથી આંસુ લૂછી પરાણે હસતું મોં કરી દીકરાની આગળ પોતાનું દુઃખ વ્યક્ત નહીં કરે. આપણે પણ શ્રી ઠાકોરજીની આગળ આપણા દુઃખના રોદણા નહીં રોડીએ. એ બાળક છે, યશોદાજીના એ લાલ પરમાનંદ સ્વરૂપ છે. આપણે એમની આગળ હસતા મુખે જ રહીએ તો ભક્તિ માર્ગમાં આગળ વધી શકાય. શ્રી મહાપ્રભુજીએ બાલભાવની સેવા દ્વારા વિશિષ્ટ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગ આપણને બતાવ્યો છે. શ્રી મહાપ્રભુજીએ બાલભાવની સેવા દ્વારા વિશિષ્ટ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગ આપણને બતાવ્યો. આજના સમયમાં આ સેવા પણ આપણે સ્વસ્થ ચિત્તે કરી શકતા નથી, એટલે આપણા ઘરમાંથી ધીમે ધીમે સેવા ઘસાતી જાય છે. આપણા મનમાંથી સેવાનો આગ્રહ ઘટતો જાય છે. પરિણામે પૃથ્વી ઉપરથી ભક્તિ માર્ગ પણ તીરોભૂત થઈ રહ્યો છે. સેવા ન કરનારની સંખ્યા વધતી જાય છે. એનું એક બીજું આડ પરિણામ એ નીપજે છે કે સત્સંગ પણ ઘટતો જાય છે. સેવા કરનાર, સ્મરણ કરનાર ન હોય તો કોનો સત્સંગ થાય? પ્રભુમાં પ્રેમ નથી એટલે પ્રભુના ગુણગાન સાંભળવા ગમતા નથી. બીજા લૌકિક કાર્યોના બહાના બનાવીને પણ સત્સંગથી દૂર રહેવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. શ્રીનાથજી શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે, આ કલયુગમાં આવી રીતે ભક્તિ માર્ગ તીરોભૂત થઈ ગયો અને સત્સંગ પણ તીરોભૂત થઈ ગયો. સર્વત્ર વણિક વૃત્તિનું પ્રમાણ વધી ગયું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને શૂદ્ર આ ત્રણેય વર્ણ ભક્તિ માટે સહજ રીતે અધિકારી છે. કારણ કે બ્રાહ્મણનો સ્વભાવ છે જે મહાત્મ્ય સમજાય તેને બરાબર વળગી રહેવું. ક્ષત્રિયનો સ્વભાવ છે કે પોતાનું ગણ્યું તે પ્રાણાંતે સાચવવું. શૂદ્રનો સ્વભાવ છે કે સહજ રીતે સૌની સેવા કરી દાસ બનીને રહેવું. આ લૌકિક સ્વભાવ અલૌકિકમાં ફેરવાઈ શકે છે. શૂદ્ર પ્રભુના સરળતાથી દાસ બને છે. ક્ષત્રિય પ્રભુના ચરણે પોતાનો માથો ધરી દે છે. બ્રાહ્મણો પણ પ્રભુનું સ્વરૂપ જાણી પ્રભુના બનીને રહે છે. પરંતુ વર્ણકૃતિને પોતાના લાભ અને નુકસાન સિવાય બીજો કોઈ હિસાબ આવડતો નથી. બીજાને આપી દેવાનું લૌકિક ચોપડામાં ઉપર બાજુનું ઉધાર બાજુનું પાસું હશે, બીજા પાસેથી મેળવી લેવાનું જમા પાસું હશે. પુષ્ટિ માર્ગ લૌકિક માર્ગથી ઉલટો છે. અહીં આપી દેવાનું, શ્રી હરિ ગુરુ વૈષ્ણવની સેવામાં તન ધન ખર્ચવાનું જમા પાસું છે. બીજાનું લેવાનો વિચાર કરવો એ ઉધાર પાસું છે. એટલા માટે ઉપનિષદે કહ્યું, તેન ત્યક્તેન ભુંજીતા, તેમ ત્યાગીને ભોગવો. તમે બીજાને માટે તમારી જાત ખર્ચીને રાજી થાવ, તમે બીજાની સેવા લઈને રાજી ન થાવ. આપણી આ વૃત્તિને કારણે આજે આપણને ભક્તિના માર્ગે ચાલવાનું ઉચિત લાગતું નથી. આપણે ભક્તિ માર્ગને, સેવા માર્ગને વેપાર બનાવી દીધો છે. પરિણામ એ આવ્યું છે કે આપણા ધર્મસ્થાનો વેપારની દુકાનો બની ગયા છે, વેપારના કેન્દ્રો બની ગયા છે અને ત્યાં પણ આપણી વૃત્તિ વેપારની રહી છે. એકવાર એક મંદિરમાં જવાનું થયું. ત્યાં જોયું કે વૈષ્ણવ સામગ્રીમાં રૂપિયા આપે એટલે ત્રાજવામાં જોખીને પ્રસાદ અપાતો હતો. આપણા ધર્મસ્થળો આવા વ્યાપારના કેન્દ્રો બની ગયા છે. આપણી વૃત્તિ દરેક ઠેકાણે નફો નુકસાન જોખનારી બની ગઈ છે. પરિણામે આ વાત આપણી સેવામાં પણ આવી. હું સેવા કરું તો મને એનાથી લાભ શો? હું મિશ્રી ધરું તો મને એનાથી શો ફાયદો? હું જારી ભરું તો મને એનાથી શો લાભ? હું જારીજી ભરું તો વધારે ફાયદો મળશે. હું સખડી ધરું તો એનાથી વધારે ફાયદો થશે. હું સખડી ધરું તો સૌથી વધારે ફાયદો થશે. આપણે ફાયદાની ભાષામાં સેવાનું મૂલ્ય નક્કી કરવા બેઠા, સેવાની હાટડી માંડીને બેઠા. પરિણામે આપણા હૃદયમાંથી ભક્તિનું જે બીજ હતું તે સુકાવા માંડ્યું. માટે શ્રી હરિરાય ચરણ વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે કે કલયુગમાં ભક્તિ વગેરે માર્ગો પણ હવે દુસાધ્ય બની ગયા છે. 21મા શિક્ષાપત્રની ટીકામાં શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે કે આપણી સેવા મન વિનાની બની છે.
ક્રિયાવત બની ગઈ છે. લૌકિકમાં એમ કહે છે કે મન વિનાનું ગાવું એ નકામું છે. એ જ રીતે અલૌકિકમાં મન વિનાની સેવા કરવી એ પણ નકામી છે, કેમ કે સેવાની જે ક્રિયા કરીએ છીએ એમાં પણ સમય અને શક્તિ ખર્ચાય છે. લૌકિક કાર્યોમાં એટલો સમય ઓછો અપાય છે, પરંતુ સેવાનું જે અલૌકિક ફળ મળવું જોઈએ એ ન મળ્યું, અને લૌકિકમાં જે સિદ્ધ થવું જોઈએ એ પણ ન થઈ કરી શક્યા. ગુજરાતીમાં કહેવત છે, બાવાના બેય બગડ્યા. ઘરમાં ઝઘડો થયો, સ્મશાન વૈરાગ્ય આવ્યો, એટલે સંસારી વેશ છોડીને ભગવા પહેર્યા, પણ પેલું મન તો સંસારના કાદવમાં ડૂબેલું છે. ભગવા કપડાં પહેર્યા, પણ મન ભગવું બન્યું નથી, એટલે ન સંન્યાસ ઉજ્જવળ થયો, ન સંસાર સુખી થયો. બાવા બનવાથી સંન્યાસ પ્રાપ્ત કરીને જ્ઞાન કે તપના માર્ગે આગળ વધી શકાયું નહીં. એવું જ કંઈક આપણા માટે પણ થઈ ગયું. આપણે ન પૂરી સેવા કરી શક્યા, ન પૂરેપૂરા લૌકિક કાર્યોમાં ગુથાઈ શક્યા. એના કારણે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે સતત ચિંતા રહ્યા કરે છે, પરિણામે સેવામાં ચિત્ત લાગતું નથી. સેવામાં ચિત્ત નહીં લાગવા માટેના આટલા બધા કારણો છે. ડોક્ટરે રોગનું નિદાન કર્યું, રોગ થવાના કારણો બતાવ્યા, તો આપણે ડોક્ટરને કહીશું કે હવે એની દવા પણ આપો. ચિત્ત પ્રભુમાં લાગે, આપણે સેવા સ્મરણ કરતા હોઈએ એમાં આપણું ચિત્ત લાગે એ માટેનો ઉપાય હવે શ્રી હરિરાયજી બતાવે છે. શ્રી હરિરાયજી જે દવા આપે છે એ બહુ ઊંચા પાવરની દવા છે. એને બરાબર જીરવવી પડશે, એની પરેજી પણ બરાબર પાડવી પડશે, તો જ એ દવા આપણને ઉપયોગી બનશે. શ્રી હરિરાયજીએ આજ્ઞા કરી, શ્રી મહાપ્રભુજીએ રસ્તો બતાવી દીધો છે. સેવા કરવાના બે માર્ગ, વ્યાવૃત રહીને સેવા કરવી અને અવ્યાવૃત થઈને સેવા કરવી. આપણા બધાની સેવા વ્યાવૃત રહીને થતી હોય છે. આપણે ત્યાં આજ સુધી અવ્યાવૃત્તિનો એક અર્થ એવો કરવામાં આવ્યો કે નોકરી ધંધો બધું છોડી ઘરમાં રહીને સેવા કરવી, એનું નામ અવ્યાવૃત્તિ, અને નોકરી ધંધો કરતા કરતા સેવા કરવી એનું નામ વ્યાવૃત્તિ. શ્રી મહાપ્રભુજીના મતે અને ટીકાકાર શ્રી આચાર્યચરણોના મતે આ શબ્દોનો બીજો અર્થ પણ છે. વ્યાવૃત્તિ શબ્દને આપણે સમજીએ તો વી વત્તા આ વત્તા વૃત્તિ એટલે વ્યાવૃત્તિ, એટલે વૃત્તિ એટલે વિચાર. વૃત્તિ શબ્દને બે ઉપસર્ગ લાગ્યા, વી અને આ. આ ઉપસર્ગનો અર્થ છે ચારે બાજુથી, અને વી એટલે વિશેષ પ્રકારે, એટલે ચારે બાજુથી વિશેષ પ્રકારને વિચારોમાં ડૂબેલા રહેવું એનું નામ વ્યાવૃત્તિ. જો આપણા મનની આવી સ્થિતિ હોય તો પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા છોડવી નહીં. વ્યાવૃત મન લૌકિકમાં ફસાયેલું રહેતું હોય તો પણ તમે સેવા ચાલુ રાખજો, પરંતુ ધીમે ધીમે સભાનતાપૂર્વક જ્યારે યાદ આવે કે મારું મન બહાર ભટકવા માંડ્યું, ત્યારે પ્રયત્નપૂર્વક એ મનને પાછું ઠાકોરજીમાં જોડવાનો પ્રયત્ન કરવો. મન રાતોરાત 24 કલાક પ્રભુમાં જોડાઈ નહીં જાય, એને ક્રમશઃ પ્રયત્નપૂર્વક ધીમે ધીમે જોડવું પડશે. પહેલા દિવસે 1 મિનિટ આપણું મન કાબૂમાં લાગેલું રહે, અઠવાડિયાના અંતે 5 મિનિટ મન લાગેલું રહે બને, અને એમ કરતા મહિનાના 5 કલાક અને પ્રયત્ન ચાલુ રાખીએ તો વર્ષના અંતે કદાચ 2-3 કલાક મન પ્રભુમાં સ્થિર બની જાય. આપણે ધીરજપૂર્વક આ મન પ્રભુમાં લગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાલા વૈષ્ણવો, મન જ્યારે લૌકિકમાં ડૂબેલું હોય ને ત્યારે ધીમે ધીમે તમારા ચિત્તને પ્રભુની અંદર પરોવવાનો સભાનતાપૂર્વક ધીરજથી પ્રયત્ન કરજો. આવો પ્રયત્ન કેવી રીતે થાય? અષ્ટાક્ષરની માળા કરવા આપણે બેઠા, શ્રી સર્વોત્તમજીનો પાઠ કરવા બેઠા, શ્રી યમનાષ્ટકનો પાઠ કરવો છે, મન એમાં જોડવું છે, તો શું કરીશું? તેના 2 રસ્તા છે. મન બિલકુલ નથી લાગ્યું ત્યાં સુધી સામે શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના ચિત્રજી પધરાવીને બેસીએ. ખુલ્લી આંખે રાખીને સ્વરૂપ પણ આપણી દ્રષ્ટિ સ્થિર કરીએ. યમનાષ્ટક બોલતી વખતે શ્રી યમુનાજીના
જે સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે એનું ચિંતન કરીએ કે આપે કેવા વસ્ત્રો ધારણ કર્યા છે, કેવા શ્રૃંગાર ધારણ કર્યા છે, કેવી રીતે કમળની માળા શ્રી હસ્તમાં ધારણ કરી પોતાના નિકુંજ નાયકને ધરાવવા પધારી રહ્યા છે. આ ચિંતન કરતા ક્યારેક આપણે ગોકુળ કે મથુરા ગયા હોઈએ, ત્યાં શ્રી યમુના પાન કર્યા હોય, શ્રી યમુનાજીના દર્શન કર્યા હોય, શ્રી યમુનાજીને દૂધ ભોગ ધર્યા હોય, એનું ચિંતન કરીને મનથી સેવા ધ્યાન કરીએ કે હું ગોકુળમાં શ્રી યમુનાજીના ઠકરાણી ઘાટ ઉપર બેઠી છું કે બેઠો છું, શ્રી યમુનાજીને દૂધ સ્નાન કરાવી રહ્યો છું, શ્રી યમુનાજીને વસ્ત્ર આભૂષણ ધરું છું, શ્રી યમુનાજીને પુષ્પમાળા ધરું છું, શ્રી યમુનાજીને દૂધ ઘરના ભોગ ધરું છું. આ રીતે શ્રી યમુનાજીના સ્વરૂપનું ચિંતન કરતા કરતા પ્રયત્નપૂર્વક મનને શ્રી યમુનાજીમાં આપણે વાળી શકીએ. આવી રીતે શ્રી સર્વોત્તમજીના પાઠ કરો છો ત્યારે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરો. જે બેઠકજીએ જઈ આવ્યા છો એ બેઠકજીનું સ્મરણ કરી મનથી ત્યાં પહોંચી જાઓ. સેવા ધ્યાનમાં શ્રી મહાપ્રભુજીની સર્વ સેવા કરો. કેસર સ્નાન કરાવો, અત્તર સમર્પો, તિલક કરો, ધોતી ઉપરણા ધરો, માળા ધરો, ભોગ ધરો, ચારીજી ભરો. આમ ધીમે ધીમે આપણા મનને આપણે પ્રભુમાં એકાગ્ર કરવાની સતત પ્રેક્ટિસ કરતા રહેવી જોશે. જો મનને આવી ટેવ પાડીશું ને તો ધીમે ધીમે લૌકિકમાં જે મન ફસાયેલું છે એ અવ્યાવૃત થઈ જશે, એટલે કે લૌકિકમાંથી નીકળી જશે. આપણે ઘરમાં શ્રી ઠાકોરજીની સેવા કરીએ છીએ, પણ આજે આપણી સેવા ક્રિયાવત બની ગઈ છે. એનું કારણ એ છે કે સેવા પાછળની ભાવના અને લીલા ભાવના આપણે જાણતા નથી. આપણે ઝારીજી ભરીએ છીએ, શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ છીએ ત્યારે એટલું જ ભાન છે કે આ મથનીમાંથી જળની લોટીજી ભરીને ઝારીજીમાં ઠલવું છું. પણ ઝારીજીનું શું સ્વરૂપ છે? એના ઉપર લાલ વસ્ત્ર છે, એનું શું સ્વરૂપ છે? તેની નીચે નાની તાસક છે, એટલે કે જેને ત્રષ્ટિ કહીએ છીએ, એનું શું સ્વરૂપ છે? ઝારીજી કેમ ભરીએ છીએ એની ભાવના આપણે કોઈ દિવસ વિચારતા નથી. ઝારીજી ભરતા જો એ ભાવનાનો વિચાર કરીએ તો મન ભાવનામાં પરોવાશે, તો લૌકિક વિચાર નહીં આવે. માટે સેવાની ભાવના જાણીને મંગળાથી લઈને શયન સુધીની સેવાનો નિત્યનો લીલા પ્રકાર જાણીને આપણી સેવામાં બની શકે તેટલું ધીમે ધીમે મનને સભાનતા પૂર્વક એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવાનો છે. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આવી રીતે મન અવ્યાવૃત બનશે, લૌકિક વિચારોથી દૂર જશે, સેવા સ્મરણ વખતે પ્રભુના વિચારોમાં જોડાશે, તો પછી એની એકાગ્રતાની ચિંતા કરવાનું કારણ નહીં રહે. મનની એકાગ્રતા સિદ્ધ કરવા માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે બુદ્ધિની દ્રઢતા ખૂબ જરૂરી છે. આપણે આપણી જાતનો જો ઊંડાણથી વિચાર કરીશું તો સમજાશે કે આપણી બુદ્ધિ દ્રઢ નથી, મક્કમ નથી. અનેક સંકલ્પ વિકલ્પો વચ્ચે બુદ્ધિ ઝોલા ખાય છે, જેને આપણી ભાષામાં વેવરિંગ માઇન્ડ કહે છે. માનો કે સેવા કરવા બેઠા છીએ, કોઈક સંબંધી આપણને મળવા આવીને બહાર બેઠા છે, આપણને સમાચાર મળ્યા કે ફલાણા ભાઈ આપણને મળવા આવ્યા છે. બુદ્ધિ જો સેવામાં દ્રઢ હશે તો આપણે કહેવડાવીશું કે હમણાં મને વાત કરવાની અનુકૂળતા નથી, પછી આવજો. ભાવનગરના એક વૈષ્ણવનો પ્રસંગ છે. ભાવનગર જ્યારે રજવાડું હતું ત્યારની આ વાત છે. એક વૈષ્ણવ શ્રી ઠાકોરજીની બહુ પ્રેમથી સેવા કરતા, વેપાર પણ એમનો સારો ચાલે. કોઈ ઈર્ષાળુ માણસે એમના વિરુદ્ધ રાજ્યમાં ફરિયાદ કરી અને રાજાના કાન ભંભેર્યા. એક દિવસ સવારે 10 વાગે રાજાના સૈનિકો એમને બોલાવવા આવ્યા. ચાલો, રાજા સાહેબ બોલાવે છે. એ વૈષ્ણવ શ્રી ઠાકોરજીને શ્રૃંગાર કરવા બેઠેલા. એમણે તે સૈનિકોને કહેવડાવી દીધું, તમારા રાજા સાહેબને કહેજો કે બપોરે 12 વાગ્યા પહેલા નહીં આવી શકાય, હું મારી જાતે 12 વાગ્યા પછી હાજર થઈશ. આટલું કહીને એ પાછા સેવામાં એકાગ્ર થઈ ગયા. એટલે મનમાં કોઈ સંકલ્પ વિકલ્પ થતો નથી કે રાજાએ કેમ બોલાવ્યો હશે, મોડો થઈ જઈશ તો મને એ ઠપકો આપશે. એમને એમના પ્રભુ ઉપર દ્રઢ વિશ્વાસ છે. આશરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશ કો, પ્રભુ જે કરશે તે સારું કરશે. 12 વાગ્યે રાજાને મળવા ગયા. રાજાએ એમની સાથે વાત કરી પણ ક્યાંય ગુસ્સો કર્યો નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જો આપણે મનમાં લૌકિક ઈચ્છાઓ રાખીને પ્રભુની સેવા કરીશું તો લૌકિકમાં આપણી જે આસક્તિ છે તે છોડાવવા પ્રભુ લૌકિકનો નાશ કરાવી દેશે. પ્રભુ લૌકિક નથી, અલૌકિક છે. માટે બુદ્ધિને દ્રઢ રાખી
સેવાનો સમય બીજા કશા કામ માટે નથી એવો આગ્રહ રાખી બની શકે એટલો સમય સેવામાં જોડાઈએ. સેવા કેટલો સમય કરવી એનું કોઈ પ્રમાણ શ્રી મહાપ્રભુજીએ આપ્યું નથી. સર્વ નિર્ણયમાં આપ આજ્ઞા કરે છે, તમે એક સમય સેવા કરો, બંને સમય સેવા કરો કે વધારે સમય સેવા કરો, દિવસમાં બને એટલી સેવા કરો. પરંતુ શ્રી મહાપ્રભુજી શરત મૂકે છે કે તમારું મન એકાગ્ર રહે ત્યાં સુધી સેવા કરો. આપણે ભલે 5 મિનિટ મિશ્રી ધરતા હોઈએ તો 5 મિનિટ પણ એ 5 મિનિટ શ્રી ઠાકોરજીની, 5 કલાક સેવા કરતા હોઈએ તો 5 કલાક, અને 1 કલાક અને 2 કલાક સેવા કરતા હોઈએ તો 2 કલાક, પણ એટલો સમય શ્રી ઠાકોરજીનો આપણે એવો નિર્ણય કરી લઈએ કે મારે 24 કલાકના જીવનમાં 5 મિનિટ, 5 કલાક કે 2 કલાક મારા પ્રભુને જ આપવા. એ સમય દરમિયાન હું બીજા કોઈને મારો સમય નહીં આપું. એ સમય દરમિયાન હું બીજા કોઈને મારા વિચાર નહીં આપું, મારી વાણી નહીં આપું, મારું મન નહીં આપું. કેવળ એટલો સમય હું મારા શ્રી ઠાકોરજીનો થઈને જ રહીશ. આપણે શ્રી ઠાકોરજીની સામે ફરિયાદ કરીએ છીએ કે 84,252 વૈષ્ણવો સાથે ઠાકોરજી બોલતા હતા અને હવે અમારી સાથે કેમ બોલતા નથી? ઠાકોરજીની આપણી માટે એક પણ ફરિયાદ છે કે મારો આ સેવક મૂંગો મૂંગો મારી સેવા કરે છે, એ મારી સાથે ક્યાં વાત કરે છે કે હું એની સાથે વાત કરું? આવતીકાલે તમારા ઘરમાં એક પ્રયોગ કરી જોજો. સવારે તમારા કુટુંબીજનને ચા આપો ત્યારે એમની સાથે મોઢું હસતું રાખ્યા વિના, ભારેખમ બનીને બોલ્યા વિના, આડું જોઈને ચાનો કપ એમની સામે સરકાવી દેજો. એ ઘરમાં હોય ત્યાં સુધી એમની સાથે બોલવાનું ટાળજો. જુઓ એનું શું પરિણામ આવે છે. એ પણ કહેશે કે તમે આવી રીતે મૌન ધારણ કરો તો અમે શું કરવા તમારી સાથે બોલીએ? લૌકિકમાં એક કવિએ બહુ મજાનું કહ્યું, આવી નહીં આદર, આવ નહીં આદર નહીં, નહીં નૈનો માને, આવ નહીં આદર નહીં, નહીં નૈનો માને. એ ઘર કદી ન જઈએ ચાહે કંચન વરસે મેં, એ ઘર કદી ન જઈએ જ્યાં કંચન વરસે મેં. એટલે સોનાનો વરસાદ વરસતો હોય તોય જે ઘરમાં આપણને આવકાર ન મળે, માન ન મળે, નેત્રોનો પ્રેમ ન મળે, એ ઘરમાં ફરીથી પગ ન મૂકીએ. એટલા માટે અહીં શ્રી ઠાકોરજી પણ આપણી ફરિયાદ કરે છે કે આ ઘરમાં હું આવ્યો પણ મને કોઈ આવ એટલું કહેતું નથી, મને કોઈ પ્રેમથી નથી કહેતું કે આરોગો, નથી કોઈ પ્રેમથી પૂછતું કે તમને કંઈક ફરિયાદ છે કે તમને કઈ તકલીફ છે. શ્રી ઠાકોરજી પણ મૂંગા શ્રી મહાપ્રભુજીની કાનેથી અંગીકાર કરીને ચૂપ રહે છે. તમે રોજ શ્રૃંગાર કરીને ઠાકોરજીને વેણુ ધરતા હશો, દર્પણ બતાવતા હશો. વેણુજી ધરો ત્યારે ઠાકોરજીને વેણુ વગાડતાય હશે, પણ એનો નાદ શ્રી ઠાકોરજીએ તમને સંભળાવ્યો ખર્યો? ન સંભળાવ્યો તો કદી તમને સાંભળવાનું મન થયું ખરું? તમે કદી ઠાકોરજીને એવી વિનંતી કરી કે મહારાજ રોજ રોજ આ ઠાલી વેણુ શ્રી હસ્તમાં ધારણ કરી રાખો છો, પણ એનો સૂર અમને તો સંભળાવો? આપણી વિનંતી ન સ્વીકારી તો ક્યારે એમના ચરણોમાં આપણે રડ્યા ખરા કે તમારો આ વેણુનાદ અમને ક્યારે સંભળાવશો? આપણને તો એવું શીખવાડ્યું કે શ્રીંગાર ધરીને શ્રીહસ્તમાં વેણુ ધરી દેવા, દર્પણ બતાવી દેવું, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. ચાલો શ્રીંગારની સેવા પૂરી થઈ. શ્રી ઠાકોરજીને પ્રેમથી વિનંતી કરો, આપણો એ અધિકાર છે. ઝઘડો કરવો પડે તો ઝઘડો કરો, પ્રેમમાં ઝઘડો થઈ જાય તો વાંધો નહીં. કાલે જો વેણુજી નો નાદ નહીં સંભળાવો ને તો પછી હું વેણુજી ધરવાની બંધ કરી દઈશ, ચોરી લઈશ તમારી આ મુરલીને, પછી શું બગાડશો? પણ એ માટે હૃદયમાં આતુરતા જોઈએ ને, એ માટે બુદ્ધિની દ્રઢતા જોઈએ, મન બરોબર પ્રભુમાં લગાડેલું રાખવું જોઈએ. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે મનને એકાગ્ર કરવા બુદ્ધિ દ્રઢ કરવાની જરૂર છે. બુદ્ધિની દ્રઢતા કેવી રીતે થાય? શ્રી હરિરાયજી એનો ઉપાય બતાવે છે. લૌકિકમાં ભટકતી આપણી બુદ્ધિને દ્રઢ કરવા માટે આપણે નામ નિવેદન મંત્રનું સતત સ્મરણ ચિંતન કરવું જોઈએ. અષ્ટાક્ષર મંત્ર દ્વારા શરણ ભાવના વિચારવી જોઈએ. બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા સમર્પણની ભાવનાનું ચિંતન કરવું જોઈએ. આપણે કદી એવો પ્રશ્ન નથી કર્યો કે આપણા પુષ્ટિ માર્ગમાં 2 મંત્રની દીક્ષા કેમ અપાય છે? બીજા બધા ધર્મોમાં તો એક જ દીક્ષા મંત્ર હોય, પણ આપણા ત્યાં પહેલા નામ મંત્ર દીક્ષા અને પછી નિવેદન મંત્રની દીક્ષા. એનું રહસ્ય શું? નામ મંત્રની દીક્ષાથી આપણે પ્રભુના શરણે જઈએ છીએ, શરણાગત બનીએ છીએ. શરણાગત થવું, શરણાગતિ સ્વીકારવી એટલે શું?
શ્રી હરિરાય ચરણોએ સમજાવ્યું છે કે જે નિર્બળ હોય એ બળવાનને શરણે જાય, બાળક હોય એ માતા પિતાને શરણે જાય, ઘરમાં સ્ત્રી વર્ગ હોય એ પુરુષ વર્ગના શરણે જાય, નબળો મિત્ર હોય તો એ સબળા મિત્રના શરણે જાય, પ્રજા રાજાને શરણે જાય. જ્યારે આપણે કોઈના શરણે જઈએ છીએ ત્યારે આપણે વિશ્વાસપૂર્વક જઈએ છીએ કે તેઓ મારું રક્ષણ કરશે, તેઓ મારી બધી જરૂરિયાતો પૂરી કરશે, એમની છત્રછાયામાં હું હંમેશા સલામત રહીશ. આવા દ્રઢ વિશ્વાસપૂર્વક આપણે બીજાનું શરણ સ્વીકારીએ છીએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ જગતમાં સૌથી બળવાન, સૌથી સમૃદ્ધ, સૌથી વધારે રક્ષણ કરે એવું કોણ? તો કહે છે એ શ્રી કૃષ્ણ છે. એનાથી વધારે બીજું કોઈ તમારું રક્ષણ નહીં કરી શકે, એનાથી વધારે બીજું કોઈ તમારું યોગક્ષેમ વહન નહીં કરી શકે, એનાથી વધારે બીજું કોઈ તમને સલામતી નહીં આપી શકે. માટે તમે શ્રી કૃષ્ણના શરણે જાઓ, તમે શ્રી કૃષ્ણના ચરણ પકડી લો. હે શ્રી કૃષ્ણ, હું તમારા શરણે છું. તમે પ્રતિજ્ઞા કરી છે કે શ્રી કૃષ્ણ શરણમ મમ, હું મારા બધા કર્મો છોડી દઈને હું પોતે આજ સુધી મારા જીવનનું રક્ષણ કરવા મથામણ કરતો હતો, એ છોડી દઈને હવે હું તમારા શરણે આવ્યો છું. હવે હું આપના શરણે આવ્યો છું. મારું શરીર, મારું મન, મારો આત્મા તમારા શરણે, તમારા શરણમાં સોંપી દીધા છે. હું તમારું બાળક છું. તમે જેમ ઈચ્છો તેમ કરો, તેમ મને રાખજો. મને તમારામાં, તમારી કૃપામાં વિશ્વાસ છે. તમે મારું હંમેશા સારું જ કરશો. તમે મારી પાસે જે કંઈ કાર્ય કરાવશો એ બધા કાર્યો મારા હિતના જ હશે. આમે જગતનું સર્વતંત્ર તમે ચલાવો છો. અમે જો એવું વિચારીએ કે આ બધું હું કરું છું તો એ મારી અજ્ઞાનતા છે. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડા નીચે ચાલતા કૂતરા જેવા અમે તો છીએ. જગત ચલાવો છો તમે અને માનીએ છીએ કે આ જગત અમારાથી ચાલે છે. હવે અમને જ્ઞાન થયું છે કે તમે જ અમારા રક્ષણહાર છો, માટે અમે તમારા શરણે આવ્યા છીએ. નાનું બાળક માનું શરણ સ્વીકારીને નિરાતે ઘસઘસાટ ઊંઘે છે. એને શ્રદ્ધા છે કે હું ઊંઘતો હોઈશ ત્યારે મારી માતા મને છોડીને બીજે ક્યાંય આગી પાછી નહીં જાય. પરંતુ જો આપણને શ્રદ્ધા ન હોય, એવી ખાતરી હોય કે આપણું સ્વજન આપણે મૂકીને ચાલ્યું જશે, તો આપણે ઊંઘવાનો વિચાર નહીં કરીએ, જાગતા રહીશું. તમે જોજો કે બાળક મોટું થાય છે તેમ તેમ એનો અવિશ્વાસ વધે છે. એને ક્યારેક એમ લાગે છે કે મમ્મી મને ઊંઘાડીને ક્યાંક જવાની છે શ્રીનાથજી, માટે ઊંઘવાનું કહે છે. નહીં ઊંઘે એ જગત જાગતું રહેશે. આપણને પણ પ્રભુમાં અવિશ્વાસ છે, માટે આપણે માનીએ છીએ કે લાવ આ બધું હું કરી લઉં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જો તમે શ્રી કૃષ્ણના શરણે ગયા છો તો હવે શ્રી કૃષ્ણ શરણમ શ્રી અષ્ટાક્ષર મંત્રમાં અવિશ્વાસ ન કરશો. અરે પેલું ચાતક પક્ષી જેને કોઈ બુદ્ધિ નથી એ પણ વિશ્વાસ કરે છે કે સ્વાતિ નક્ષત્રમાં મારા માટે પ્રભુ જરૂર જળના બિંદુ વરસાવશે અને મારી તરસ છીપાવશે. હનુમાનજીએ બ્રહ્માસ્ત્રમાં વિશ્વાસ રાખ્યો, બ્રહ્માસ્ત્રથી બંધાયેલા રહ્યા. રાવણનો વિશ્વાસ ડગી ગયો ત્યારે હનુમાનજીએ બ્રહ્માસ્ત્ર તોડીને ફેંકી દીધું. માટે શરણાગત જીવે પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખીને પ્રભુના બનીને રહેવું. નામ મંત્ર દ્વારા આ ભાવનાનું, આ પ્રકારના વિચારનું આપણે સતત રટણ, ચિંતન અને મનન કરવાનું છે. જીવનમાં એને ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે. શ્રી ગુસાઈજીના સેવક પેલા દિવાન વૈષ્ણવની વાર્તા આપણે જાણીએ છીએ કે જેમને દ્રઢ વિશ્વાસ હતો કે ભગવાન જો કરે સો ભલી કરે. આપણે પણ એ માનવું કે ભગવાન જો કરે સો ભલી કરે. જો બધું કરનાર પ્રભુ છે એવું એકવાર સ્વીકારી લઈએ તો પછી દુનિયામાં રહેવા છતાં આપણને ચિંતા નહીં થાય, મનમાં વ્યગ્રતા નહીં થાય, મન આનંદમાં રહેશે. જવાબદારી માથેથી ઉતરી જાય એટલે પછી શાંતિ. તમારા માથે અત્યારે જવાબદારી નથી. અનુકૂળતા થાય ત્યારે અહીં આવીને કથા મંડપમાં બેસવું અને ભગવદ વાર્તા સાંભળવી. પરિણામે મોડું વહેલું થાય તો એની ફિકર તમને થાય ખરી? ચાલો મોડા ગયા તો મોડા, પરંતુ અહીં સમય સાચવવાની જવાબદારી પ્રભુએ મને સોંપી હોય તો એ જવાબદારી બજાવવાની ફિકર રહે કે સમયસર પહોંચવાનું છે. સાંજે 4 વાગ્યે સુઈ જઈશ તો ચાલશે નહીં, એટલે જવાબદારી પ્રભુને સોંપી દો. પછી આપણને એના પરિણામની કોઈ ફિકર નહીં રહે. ગઈ નહીં સોચ, આય નહીં આનંદ. બગડે
તો એનું દુઃખ ન કરવું, સુધરે તો એનું સુખ ન કરવું, આવી શરણાગતિ રાખવી. એની સાથે શરીરાચરણ બીજી આજ્ઞા કરે છે કે નિવેદન મંત્રનું ચિંતન કરવું. નિવેદન મંત્ર એટલે બ્રહ્મ સંબંધ મંત્ર. એનું ચિંતન કેવી રીતે કરવું? શ્રી ગોપેશ્વરજી એના ચિંતન માટે 6 પ્રશ્નો આપ્યા છે. આ 6 પ્રશ્નોનો વિચાર કરવો. હું જીવ કેવો છું? મારું પોતાનું શું સ્વરૂપ છે? જેના શરણે જઈને હું એમને નિવેદન કરું છું એ પ્રભુ કેવા છે? એમનું શું સ્વરૂપ છે? હું કેટલા દિવસથી પ્રભુને ભૂલી ગયો. મેં પ્રભુ પાસે શી પ્રતિજ્ઞા કરી? એ પ્રતિજ્ઞાનું હું પાલન કરું છું કે નહીં? મારો દાસ ધર્મ શો છે? બ્રહ્મ સંબંધ મંત્ર માટે શ્રી આચાર્ય ચરણે એવી આજ્ઞા કરે છે કે જેને શ્રી ઠાકોરજીની સેવા કરવી છે એને બ્રહ્મ સંબંધ મંત્ર લેવો જરૂરી છે. પણ જેમને સેવા નથી કરવી, જેમને કેવળ શરણાગત બનીને પ્રભુનું કથા શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું છે, એમને માટે બ્રહ્મ સંબંધની દીક્ષા આવશ્યક નથી. બ્રહ્મ સંબંધનો મંત્ર આપણે અપરસમાં હોઈએ ત્યારે બોલીએ છીએ. એનો ગુજરાતી ભાવાર્થ પણ આપણે બોલીએ છીએ કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીજન વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. આ મંત્ર બોલીએ છીએ પણ એનું રહસ્ય, એનો ભાવ આપણે જાણતા નથી. આ મંત્ર એ લગ્નની સપ્તપદીની અલૌકિક પ્રતિજ્ઞા છે. જીવ તરીકે આપણા સ્વામીને આપણે વચન આપીએ છીએ ત્યારે પહેલા કહીએ છીએ કે મહારાજ, મને પરણવા તમે તત્પર થયા છો, પણ મારામાં કેવા દોષો છે એ તમે જાણો છો ખરા? ન જાણતા હો તો તમે જાણી લો કે હું તમારાથી હજારો વર્ષોથી વિખૂટો પડેલો જીવ છું. છૂટો પડ્યો ત્યારે તો મને મારા સ્વરૂપનું જ્ઞાન હતું કે હું પણ પ્રભુનો અંશ છું. મારામાં પણ પ્રભુનો સદંશ, ચિદંશ અને આનંદ અંશ રહેલો હતો. પણ ધીમે ધીમે હું મારા મૂળ સ્વરૂપને ભૂલી ગયો. આપણે નાના હોઈએ, વડોદરામાં મોટા થયા હોઈએ, બાળપણના મિત્રો સાથે રમ્યા હોઈએ, સંજોગો વશાત વડોદરા છોડીને અમદાવાદમાં સ્થિર થઈએ, 50 વર્ષ પછી પાછા આવીએ. શક્ય છે કે બાળપણના આપણા એ મિત્રોને આપણે ઓળખી ન શકીએ, આપણે એમને ભૂલી ગયા હોઈએ. એમ હજારો વર્ષો વીતવાને કારણે જીવ પ્રભુને ભૂલી ગયો. આજે આપણા ત્યાં બને છે, મા બાપ જે દીકરાને દુઃખ વેઠીને ઉછેરી મોટો કરી ભણાવે ગણાવે અને અમેરિકા મોકલે, એ દીકરો તેના મા બાપને ત્યાં જઈને ત્યાંના લૌકિક સુખોમાં અટવાઈને ભૂલી જતો હોય છે. એવી રીતે જીવ આ દુનિયાની મોજ મજામાં પોતાના સ્વામી એવા પ્રભુને ભૂલી ગયો છે. શરૂઆતમાં આપણું સ્વજન દૂર જાય ત્યારે આપણને વધારે યાદ આવે, એનો વિરહ થાય, એનો તાપક્લેશ વધારે થાય. ક્યારે મળશે એવી ઉત્કંઠા જાગે. પણ જેમ જેમ વર્ષો વીતે તેમ તેમ બધુંય ભૂલાઈ જાય. નવા સંબંધો તાજા થાય, જૂના સંબંધો ઘસાતા જાય, ભૂસાતા જાય. અહીં પણ એવું બન્યું. પ્રભુ સાથેનો આપણો સંબંધ ઘસાઈ ગયો, ભૂલાઈ ગયો અને દુનિયાદારીના સંબંધો તાજા થઈ ગયા. આવો હું જીવ છું. આજે મને શ્રી મહાપ્રભુજીની કૃપાથી મારા સ્વરૂપનું ભાન થયું છે. મહારાજ, હું જીવ તમારો જ અંશ છું. તમને મેળવીને હું ફરી તમારું સ્વરૂપ બની જવાનો છું. જીવમાં સદંશ અને ચિદંશ વિદ્યમાન છે. જીવમાંથી આનંદ અંશ સ્થિરોભૂત થયું છે. એ આનંદ અંશને પાછો મેળવવા આપણે પ્રભુના શરણે જઈએ છીએ, આપણે પ્રભુને સમર્પણ કરીએ છીએ. પ્રભુ કહે છે કે ભલે મેં તને જાણી લીધો, તું જેવો છે એવો પણ મારો છે, માટે મને પ્રિય છે. હું તને સ્વીકારવા તત્પર છું. તું મને પણ ઓળખી લે. તું કોને તારો અલૌકિક પતિ બનાવે છે? જીવ કહે છે, મહારાજ, શ્રી મહાપ્રભુજીએ મને આપનું સ્વરૂપ સમજાવ્યું છે. આપ બીજા કોઈ નહીં, ભગવાન કૃષ્ણ છો. બ્રહ્મ સંબંધ મંત્રમાં પ્રભુ માટે એક પદ વાપર્યું, ભગવાન કૃષ્ણ. ભગવાન એટલે શું? જે ભક્ત હૃદયની ભક્તિ સ્વીકારવા માટે ભક્તના ભાવનું સ્વરૂપ ધારણ કરીને પધારે, તે ભગવાન કૃષ્ણ બનીને પધારે ત્યારે આપણને મધુર લાગે છે, પ્રિય લાગે છે. પરંતુ જો નરસિંહ બનીને પધારે તો આપણે કદાચ ડરી જઈએ, આપણે એમને સ્નેહ ન કરી શકીએ. ભગવાન જો વરાજી બનીને પધારે તો આપણે કહીશું કે આવા આઘા જાઓ, તમારી સેવા કેમ
કેમની થશે? પણ એ કૃષ્ણ બનીને યશોદામાનો લાડકવાયો લાલ બનીને બાળકૃષ્ણ સ્વરૂપે પધારશે તો આપણે ઝટ લઈને આપણી ગોદમાં પધરાવી દઈશું. કૃષ્ણ શબ્દનો અર્થ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કૃષ વત્તા હણ એટલે કૃષ્ણ. કૃષ એટલે જગતની સર્વ સત્તા અને હણ એટલે આનંદ. જેની પાસે જગતની સર્વ સત્તા અને સર્વ આનંદ રહ્યા છે, જે પૂર્ણાનંદ છે, તે દરિયામાંથી તમે 10 ગાગર પાણી કાઢી લો તો એ દરિયો ઘટતો નથી, કે એમાં 10 ગાગર ઉમેરી દો તો એ દરિયો છલકાતો નથી. પ્રભુનો આનંદ પણ આવો છે. એવા સકળ જગતના સૂત્રાધાર જેમણે આ સકળ જગત પોતાનામાંથી પ્રકટ કર્યું છે, જેઓ સર્વતંત્ર સ્વતંત્ર છે, એવા સર્વ સત્તાધીશ આનંદ ઘન પ્રભુ આપણા સ્વામી છે. શ્રી ગોકુલેશ પ્રભુએ આમાં એક પદ ઉમેર્યું, ક્યાં કૃષ્ણ? ગીતાના ગાયક કૃષ્ણને, દ્વારકાના રાજા કૃષ્ણને, કૃષ્ણના કયા સ્વરૂપને સમર્પણ કરીશું? ત્યારે કહ્યું કે શ્રી ગોપીજન વલ્લભને. ગોપીજનોએ જેમને પોતાના કર્યા, કાત્યાયની વ્રત દ્વારા જેમને પ્રભુ પ્રાપ્ત થયા, એ ગોપીજનોની નિકુંજમાં ખેલનારા, બિરાજનારા, પોઢનારા કૃષ્ણ, એમને હું સમર્પણ કરું છું. પ્રભુ કહે છે, ઠીક, તું મને શું આપે છે? ભક્ત કહે છે, મહારાજ, મારું આ શરીર હું તમને આપી દઉં. ઠાકોરજી કહે છે, મૂર્ખ, તારા એકલા શરીરને મારે શું કરવાનું? શરીર તો મળદું છે, એને ઘરમાં કોણ રાખે? જીવ કહે, હું મારી ઇન્દ્રિયો આપું છું. પ્રભુ કહે છે, ઇન્દ્રિયો જીવતી હોય તો કામની. આપણે કહીએ છીએ, મહારાજ, ઇન્દ્રિયોને જીવતી રાખનારું જે પ્રાણ તત્વ છે તે આપી દઉં છું. પ્રભુ કહે છે, પણ તારી આ જીવતી ઇન્દ્રિયો લૌકિકમાં ફસાયેલી છે હોય તો? જીવ કહે, મહારાજ, એનું નિયંત્રણ કરનાર અંતઃકરણ અને એના ધર્મો તમને આપી દઉં. પ્રભુ કહે છે, એનાથી શું થશે? મહારાજ, મારી સ્ત્રી આપું, પુત્ર આપું, ઘર આપું, ધન આપું, કુટુંબ આપું, મારું આખું જીવન તમને સોંપી દઉં. પ્રભુ કહે છે, ઠીક, આ તો એક જન્મનો તે સંબંધ સોંપ્યો, પછી આવતા જન્મમાં સંબંધ રાખવો કે તોડી નાખવો? જીવ કહે છે, મહારાજ, જેટલા જન્મ તમે આપશો તે બધા પરલોક પણ તમને આપી દઉં. ઠાકોરજી કહે છે, તારા જેવો લુચ્ચો બીજો મેં કોઈ જોયો નથી. બધું આપી દઉં, બધી આપું દઉં કરીને ચેકમાં તે મુકાય એટલા મીંડા મૂકી દીધા, પણ એકડો મૂક્યો નથી. મીંડાનો ચેક મારે શું કરવાનો? તારો આત્મા ક્યાં છે? આત્મા વિના બધું નકામું છે. જીવ કહે છે, મારો આત્મા પણ હું તમને આપી દઉં. સમર્પયામી, હું તમને સમર્પણ કરું છું. અત્યાર સુધી હું એમ કહેતો હતો કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. હવે હું કહું છું કે હું દાસ છું. મારું અહમ, મારી અહમતા, મારી મમતા બધું તમને આપી દઉં છું. તમારો દાસ બનીને રહું છું. આ બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ સમજાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અહીં દાન કરું છું એવો શબ્દ નથી વાપર્યો, સમર્પણ કરું છું એમ કહીએ છીએ. એનું કારણ શું? દાન અને સમર્પણ એ બે વચ્ચેનો તફાવત સમજી લેજો. દાનની અંદર ટ્રાન્સફર ઓફ ઓનરશિપ, આપણી માલિકીનો હક આપણે બીજાને આપી દઈએ, એનું નામ દાન. કોઈ વસ્તુ કોઈકને દાનમાં આપીએ ત્યારે તે વસ્તુ ઉપરનો આપણો હક છોડી દઈએ છીએ, એ વસ્તુ એને હંમેશ માટે આપી દઈએ છીએ. સમર્પણની અંદર ટ્રાન્સફર ઓફ ઓનરશિપ નથી, સબમિશન છે. એમાં દાન નથી. જેની જે વસ્તુ હતી એને તે વસ્તુ આપણે પાછી સોંપીએ છીએ. કોઈ માણસ બહાર ગામ જાય ત્યારે એના ઘરની ચાવી આપણને આપીને જાય, એ પાછો આવે ત્યારે ચાવી આપણે એને પાછી આપી દઈએ. એ દાન નથી, સમર્પણ છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે દાન તો પોતાની વસ્તુનું થાય, પારકાની વસ્તુનું દાન કરવાનો આપણને અધિકાર નથી. આ ઘડિયાળને હું મારી ગણતો હોઉં તો હું એનું દાન બીજાને કરી શકું, પણ આમાં એકનું દાન હું બીજાને ન કરી શકું, કારણ કે એ મારું નથી. એમાં જે બધી વસ્તુઓ ગણાવી એ કશું આપણું નથી. એની માલિકી શ્રી ઠાકોરજીની છે, કારણ કે જગત એમણે સર્જ્યું છે. આ બધી ચીજ વસ્તુઓના સ્વામી એ છે. પ્રભુએ એમની સંપત્તિ આપણને સાચવવા માટે સોંપી છે. આપણે એના કસ્ટોડિયન છીએ, આપણે એના ટ્રસ્ટી છીએ, એના માલિક નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યારે આપણને ખબર પડે કે આના માલિક આપણે નથી,
ત્યારે એના સાચા માલિકને પાછી સોંપી દેવી એ આપણી ફરજ છે. આપણે બધું પ્રભુને સમર્પણ કરી દીધું, પ્રભુના દાસ બની ગયા. શાસ્ત્ર કહે છે કે દાનમાં આપેલી વસ્તુ પાછી લેવાય નહીં, આપણાથી વપરાય નહીં. માટે અહીં દાન નથી, આપણા સ્વામી પ્રભુ છે, આપણે એમના દાસ છીએ, સેવક છીએ. પરિણામે સ્વામીએ વાપરેલી સ્વામીના પ્રસાદ તરીકે જે વસ્તુ આપણને મળે એ સ્વીકારવાથી કોઈ દોષ લાગતો નથી. દુનિયામાં શેઠ પોતાના નોકરને પગાર આપે, કપડાં આપે, ખાવા પીવાનું આપે, જરૂર પડે તો મકાન પણ લઈ આપે, તો એ પેલો નોકર સ્વીકારી શકે છે, એમાં એને કઈ વાંધો નથી. છતાંય શેઠની બધી મિલકતોનો એક કસ્ટોડિયન છે, માલિક બની જતો નથી. એવો વિચાર કરે છે કે શેઠે મને વિશ્વાસમાં લઈને આ બધું સાચવવા સોંપ્યું છે, એને સાચવવું એ મારી ફરજ છે. શેઠના સુખ માટે વપરાય એ જોવાની મારી ફરજ છે. એમ જે શરીર આપણને મળ્યો એ પ્રભુના સુખ માટે વપરાય એ જોવાની આપણી ફરજ છે. કુટુંબ પ્રભુનું છે, ઘર પ્રભુનું છે, ધન પ્રભુનું છે, આ બધું પ્રભુના માટે વપરાય એ જોવાની આપણી ફરજ છે. જ્યારે કોઈ ટ્રસ્ટ બનાવવામાં આવે ત્યારે એના ટ્રસ્ટીની એ ફરજ બને છે કે ટ્રસ્ટનો જે હેતુ હોય એ હેતુ માટે જ ટ્રસ્ટની રકમનો ઉપયોગ થવો જોઈએ, બીજા કોઈ હેતુ માટે નહીં. દાખલા તરીકે હોસ્પિટલ માટે એક ટ્રસ્ટ બનાવ્યું તો એમાં જે રકમ આવે એનો ઉપયોગ હોસ્પિટલમાં થાય, એનો ઉપયોગ નિશાળ કે કોલેજ ચલાવવામાં ન થાય. આવી રીતે આપણે ટ્રસ્ટ બનાવ્યું છે પ્રભુની મિલકતનો, આપણે એના ટ્રસ્ટી બન્યા છીએ. એનો હેતુ શું છે? શ્રી ઠાકોરજીની સેવામાં એ વપરાય, એટલે આપણું શરીર શ્રી ઠાકોરજીના સેવામાં વપરાવવું જોઈએ. આપણે આંખથી દર્શન થવા જોઈએ, આપણા કાનથી ગુણગાન સંભળાવવા જોઈએ, આપણા નાકથી પ્રભુના પ્રસાદી પુષ્પને તુલસી સૂંઘવા જોઈએ, જીભથી ગુણગાન ગાવું જોઈએ, મહાપ્રસાદ લેવો જોઈએ, હાથથી સેવા કરવી જોઈએ, પગથી પ્રભુના દર્શને જવું જોઈએ. કુટુંબ એ પણ પ્રભુની સેવામાં તત્પર બનવા માટે છે. દ્રવ્ય પણ પ્રભુના સુખ માટે વપરાવું જોઈએ, તો આપણે કરેલું સમર્પણ એ સાચું સમર્પણ બને. આજે શું થાય છે? આપણે ટ્રસ્ટી હોવા છતાં એના માલિક બની ગયા છીએ. આજે આપણે પ્રભુને સોંપેલી વસ્તુઓનો આપણા મોજ શોખ માટે દુરુપયોગ કરી રહ્યા છીએ. ટ્રસ્ટના હેતુઓ પ્રમાણે આપણે ટ્રસ્ટનો વહીવટ કરતા નથી, એમ કહેવું હોય તો કહી શકાય. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેષામ બ્રહ્મતા તતઃ. તમારે તમારું જીવન બદલી નાખવાની જરૂર નથી. આજ સુધી જે પ્રકારે તમે જીવતા આવ્યા છો એ પ્રકારે જીવન જીવ્યા કરો, પણ હવે એટલું કરો કે જે કંઈ કરો છો એ પ્રભુના સુખ માટે કરો છો. એવી ભાવનાપૂર્વક તમારા બધા કાર્યને પ્રભુગામી બનાવી દો. આ બધી બાબતોનો આપણે બ્રહ્મસંબંધ મંત્રના રટણ સાથે સતત વિચાર કરવો જોઈએ. ઘણા મહાનુભાવો એમ કહે કે દિવસ દરમિયાન કરેલા કાર્યોનો રાત્રે સરવૈયું કાઢવું જોઈએ અને સવારે ઉઠીને પ્રભુને વિનંતી કરવી જોઈએ કે મને શુદ્ધ બુદ્ધિ આપજો, જેથી મારા હાથે ખોટું કાર્ય ન થાય. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ રાત્રે સૂતી વખતે આ બ્રહ્મસંબંધ મંત્રની ભાવનાનું રટણ કરવું જોઈએ કે આ બધું મેં પ્રભુને સોંપ્યું છે, હું સેવક છું. આજે આખા દિવસ દરમિયાન મારો અને મારા કુટુંબનો જીવન વ્યવહાર કેવો રહ્યો? કેટલા કામ અમે પ્રભુને માટે કર્યા? ક્યાં ક્યાં અમારા પૈસા પ્રભુ માટે વાપરવાના બદલે અમારા અંગત મોશોખમાં વપરાયા? ક્યાં ક્યાં અમે અમારો પૈસો અમારી પોતાની પ્રતિષ્ઠા માટે વાપર્યો? ક્યાં ક્યાં પ્રભુનો એ પૈસો અમે વેડફી નાખ્યો? ક્યાં ક્યાં અમારા જીવનનો સમય પ્રભુના માટે વપરાવાના બદલે વિના કારણ અમે વેડફી નાખ્યો? શ્રીનાથજી, આનું ચિંતન, એનું સરવૈયું આપણે રોજ રાત્રે સૂતી વખતે કાઢવું જોઈએ અને સવારે ઉઠીને પ્રભુનું સ્મરણ કરતા શ્રી મહાપ્રભુજીને વિનંતી કરવી જોઈએ કે હે શ્રી વલ્લભ, આપ અમને એવી મતિ, શક્તિ, રતિ અને ગતિ આપો કે આપના બતાવેલા આ બ્રહ્મસંબંધના નિવેદનના સિદ્ધાંતનું અમે અમારા જીવનમાં સમજપૂર્વક આચરણ કરીએ. અમે એવું કોઈ કામ ન કરીએ કે જેમાં
અમારા પ્રભુની એ સંપત્તિ અમે અમારા મોજશોખમાં અમારા અંગત લાભ માટે વાપરીએ અને પ્રભુથી અમે વિમુખ બનીએ. આમ 2 વખત જો આપણા હિસાબનું સરવૈયું કાઢ્યા કરીશું તો એનાથી બુદ્ધિની દ્રઢતા આવશે કે આ બધું મારું નથી, પ્રભુનું છે, માટે વાપરવાનું નથી, પ્રભુ માટે, મારા માટે વાપરવાનું નથી, પ્રભુ માટે વાપરવાનું છે. એનું પરિણામ એ આવશે કે સેવામાં આપણું ચિત્ત ધીમે ધીમે તત્પર બનશે. આપણે પ્રભુના અલૌકિક સામર્થ્યને જાણીને નિશ્ચિત બનીને જીવી શકીશું. આમ હરિરાય ચરણે પ્રભુમાં ચિત્તની એકાગ્રતા કરવા માટે અવ્યાવૃત બનવા માટેનો માર્ગ આપણને બતાવ્યો. હવે આપ એક લાલ બત્તી ધરે છે, આપ આજ્ઞા કરે છે. પ્રભુના આ માર્ગે ચાલવું એ અઘરું છે. એને સાવ સહેલું માની ન લેશો. એને માટે તન મનથી તત્પર રહેજો. કારણ કે લોકની નિષ્ઠા, લૌકિક વાતો અને કાર્યો એ હંમેશા અલૌકિકથી વિરુદ્ધ છે. લૌકિક નિષ્ઠા, દુનિયાદારી પ્રત્યેનો મોહ એ હિરણ્યકશિપુ અને ભગવદ નિષ્ઠા એ પ્રહલાદજી. બંનેને ઊભા રહીએ પણ બન્યું નથી. હિરણ્યકશિપુ ઈચ્છતો કે મારો દીકરો દુનિયાદારીમાં વમળોમાં ફસાયેલો રહે. પ્રહલાદજી ઈચ્છતા કે પિતાની આ લૌકિક આજ્ઞા સ્વીકારી શકાય નહીં, માટે કૌમાર અવસ્થાથી જ મારે ધર્મનું આચરણ કરવું જોઈએ. પરિણામે હિરણ્યકશિપુની લોકનિષ્ઠા અને પ્રહલાદજીની ભગવાન નામની નિષ્ઠા હંમેશા ટકરાતી રહી છે. જગત અને ભગતને કદી મેળ પડ્યો નથી અને પડવાનો પણ નથી. માટે બાલબોધમાં શ્રી મહાપ્રભુજીએ બહુ જ માનવિક રીતે ટકોર કરી કે હજી પણ તમે નક્કી કરો કે તમારે મુંબઈ જવું છે કે અમદાવાદ. અમદાવાદના રસ્તે જશો તો મુંબઈ નહીં આવે. તમારે શું જોઈએ છે? ભોગ જોઈએ છે કે ભક્તિ? ભોગ જોઈતો હોય તો ભક્તિને રસ્તે નહીં મળે. ભક્તિ જોઈતી હશે તો ભોગનો રસ્તો નકામો પડશે. બાલબોધમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભોગ જોઈતો હોય તો મહાદેવજી પાસે જજો, તમે માગશો એનાથી વધારે ભોગે આપશે. કેમ? તો કહે શ્રી મહાપ્રભુજી ત્યાં બહુ જ સુંદર વાત હસતા હસતા સમજાવે છે કે દુનિયાનો એક નિયમ છે, આપણા સૌના માટે એ સાચું છે કે જે વસ્તુ આપણને બહુ પ્રિય હોય એ આપણે બીજા કોઈને આપતા નથી. આપણે જે ન ગમતું હોય એ આપણે બીજાને વળગાડી દઈએ છીએ. 12 મહિના પછી બળેવે નણંદ બાવા, અરે શ્રીનાથજી, 12 મહિના પછી બળેવે નણંદબા ઘેર આવ્યા. જવાનો વખત થયો ત્યારે ભાભીએ ખૂબ ઉમળકો બતાવી કબાટ ખોલી સાડીઓની થપ્પીમાંથી છેક નીચેથી 2 સાડીઓ કાઢીને હોંશથી નણંદબાને આપી અને કહ્યું, લો તમારા ભાઈએ તો ખૂબ હોંશથી જે વીરપસલી આપવાની હતી તે આપી, પણ મારા તરફથી વધારામાં 2 સાડીઓ. તમારા ઉપર ખૂબ પ્રેમ છે. નણંદબા તો બિચારા હરખાતા ભાભીનો પ્રેમ માનતા ગયા. ભાભીએ સંતોષ લીધો કે હાશ, હવે ખાનામાં 2 નવી સાડીઓ માટે જગ્યા થશે. કોણ જાણે ક્યાંથી આવેલી ન ગમતી માથે પડેલી હતી તે વળગાડી દીધી. શ્રીનાથજી મારા વાલા, આવું ના કરાય હો. મહાદેવજી પ્રભુના પરમ ભક્ત છે. ભક્તિમાં રાત દિવસ રચ્યા પચ્યા છે. મહાદેવજીને જઈને કહીએ કે શંભુ થોડીક ભક્તિ અમને આપશો તો કહેશે મને જ થોડી પડે છે તો તને ક્યાંથી લાવીને આપું. પણ કહીએ થોડો ભોગ આપશો, લક્ષ્મી આપશો તો મહાદેવજી તરત કહે છે આ બધા ઢગલા પડ્યા ઉઠાવીને લઈ જા, જોઈએ એટલા. નારાયણદાસ બ્રહ્મચારીના ઘરમાં રાત્રે લક્ષ્મીજી ધરના ઢગલા કરી જતા અને સવારે નારાયણદાસ એમના ભત્રીજીને કહેતા, બેટા આ બધો ગંદવાડ છે, ઉપાડીને બહાર ફેંકી દે. કારણ કે આપણા ઘરમાં લક્ષ્મીની જરૂર નથી. આપણા ઘરમાં તો એમના પતિ નારાયણ બિરાજે છે, ચંદબાવા બિરાજે છે. મહાદેવજી ભોગ આપશે, ભક્તિ નહીં આપે. વિષ્ણુ ભક્તિ આપશે, ભોગ નહીં આપે. વિષ્ણુ પાસે જઈને કહીએ હે પ્રભુ લક્ષ્મી આપો તો વિષ્ણુ ભગવાન 2 આંખો કાઢશે. મારી પત્ની માંગવા આવતા તને શરમ નથી આવતી? અને ભક્તિ તો મારે શું કરવી, એ તો મારો ભક્તો એ કરવાની છે. જોઈએ એટલી લઈ જા. પણ આપણા પ્રભુ તો એ બંનેથી વધારે દયાળુ છે. એ તો પોતાના જીવોને ભક્તિ આપે છે અને સાથે સાથે ભોગ પણ આપે છે. જેને જેવો ભોગ જોઈએ, લૌકિક જોઈએ તો લૌકિક આપે છે અને અલૌકિક જોઈએ તો અલૌકિક આપે છે.
અહીં શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે લોકનિષ્ઠામાં તમે મમત્વ રાખવાને બદલે ભગવદ નામની નિષ્ઠામાં દ્રઢતા રાખજો. આપ સમજાવે છે કે દુનિયામાં તમારી પ્રશંસા તમારા મોઢે ઉપર થતી હોય તો એ સાંભળશો નહીં. તમારી પ્રશંસા સાંભળવાથી તમારું મન અભિમાની બની જશે, એમાંથી દીનતા ચાલી જશે. પરિણામે તમને અભિમાન આવતા પ્રભુના સેવા સ્મરણમાં તમારું ચિત્ત નહીં લાગે. મહાન ભક્તો જે આજ સુધીમાં ભક્તિના શિખરે પહોંચીને નીચે ગબડ્યા છે એનું કારણ છે એમની વધેલી લૌકિક પ્રતિષ્ઠા. દુનિયામાં પ્રતિષ્ઠા વધે એટલે જીવનું અધપતન થાય. એટલા જ માટે આપણા મહાનુભાવો આજ્ઞા કરતા રહ્યા છે કે વૈષ્ણવોની પ્રશંસા વૈષ્ણવોને મોઢે કદી ન કરવી, કારણ કે એમનું અધપતન કરવામાં આપણે નિમિત્ત બનીએ છીએ. વૈષ્ણવના ગુણગાન એમના પરોક્ષમાં એમની ગેરહાજરીમાં ખૂબ ગાવા. વૈષ્ણવોની નિંદા કદી ન કરવી, હાજરીમાં કે ગેરહાજરીમાં. શેઠ પુરુષોત્તમ દાસનો એક પ્રસંગ છે, સમજવા જેવો પ્રસંગ છે. શ્રી મહાપ્રભુજી એમના ત્યાં બિરાતા. શ્રી મહાપ્રભુજીની સાથે તેઓ સવારે ગંગાજીના કિનારે ગયા. સંધ્યા વંદન કર્યા પછી શ્રી મહાપ્રભુજી પાછા પધારે છે. શેઠ પુરુષોત્તમ દાસ, એમના મુનિમ વગેરે બધા એમની સાથે છે. રસ્તામાં સામેથી પુરુષોત્તમ દાસ શેઠના વંશ પરંપરાના જે ભાટચારણો છે એ વર્ષાસન લેવા આવી રહ્યા છે. શેઠજીએ મનમાં વિચાર કર્યો કે આ ભાટચારણ વધારે વર્ષાસન લેવાના લોભે મારા ગુણગાન ગાવા લાગી જશે. મારા સ્વામીની સન્મુખ મારા ગુણગાન ગવાય તો મારો દાસ ધર્મ જાય. માટે એમણે મુનિમને આજ્ઞા કરી, જઈને ભાટચારણને કહો કે એમને ગુણગાન ગાવા હોય તો મારા નહીં પણ મારા સ્વામી શ્રી વલ્લભના ગાય. જો મારા ગુણગાનનો એક અક્ષર પણ બોલશે તો આથી હું એમને વર્ષાસન આપવાનું બંધ કરીશ. આ પ્રસંગ આપણે સૌએ બરાબર સમજી લેવા જેવો છે. વૈષ્ણવની હાજરીમાં એ વૈષ્ણવના ગુણગાન ક્યારેય ન કરવા. દુનિયામાં પોતાની વધેલી પ્રતિષ્ઠાથી અભિમાન ન આવે તે માટે પણ ભગવદીઓ કેવા પ્રયત્નો કરે છે એનું આજના સમયનું એક સત્ય ઉદાહરણ છે. મહેસાણાની નજીકમાં કડી ગામ આવેલું છે. શ્રી ગોપાલલાલજી ત્યાં બિરાજે છે. ત્યાં એક મર્યાદી વૈષ્ણવ થઈ ગયા. કડીના વૈષ્ણવ સમાજમાં એમનું ખૂબ માન, એમના પ્રત્યે ભારોભાર આદર, ખૂબ પ્રેમ. એમનું વચન કોઈ ઉથાપે નહીં. સૌ એમને ભાવથી ભગવત સ્મરણ કરે. બધા એમની વાહ વાહ કરે કે આવી સેવા, આવી તન્મયતા તો અમને બીજે કોઈમાં જોવા મળતી નથી. એ વૈષ્ણવે વિચાર કર્યો, મારા મોઢે આવીને વૈષ્ણવો મારી આટલી બધી પ્રશંસા કરી રહ્યા છે, પરિણામે ક્યાંક અભિમાન ન આવી જાય. અભિમાન આવી જવાનો સંભવ છે, તેથી મારું અધપતન થશે. માટે એવો ઉપાય કરું કે લોકો મારી નિંદા કરતા થાય. એક વખત એવો આવ્યો કે એમની જ્ઞાતિનો ભોજન સમારંભ હતો. આખી નાત જમવા ભેગી થઈ હતી. ત્યારે આ મર્યાદી વૈષ્ણવ પણ તાંબાની લોટી હાથમાં લઈને નાતમાં જમવા ગયા. ત્યારે આખી નાત આશ્ચર્યચકિત થઈને જોઈ રહી કે આ શું? બાળપણથી જેણે અસમર્પિત છોડ્યું છે, 60 વર્ષોથી જેણે અસમર્પિત લીધું નથી, એ આજે આ નાતમાં જમવા આવ્યા. પરિણામે કેટલાક કહેવા લાગ્યા કે આ ડોસાની બુદ્ધિ બગડી. સારું મિષ્ટાન જોઈને જીભ ઉપરનો કાબુ છૂટી ગયો. જોયું, ભગત થયા હતા મોટા, પણ ન રહેવાયું. સેવા કરીને પણ જુઓ, નાતમાં જમવા આવવાનું મન થયું. કેટલાકે મોઢે આવીને કહ્યું કે કાકા, આ શું કર્યું તમે? તમારો ધર્મ પાણીમાં ગયો. જે કહેવાય તે બધું કહ્યું, પણ એ તો નિશ્ચલ ભાવે પંગતમાં બેસી ગયા. એમની જ્ઞાતિમાં એવો રિવાજ કે બીજું કંઈ પીરસાય એ પહેલા ઠાકોરજીની કણિકા મહાપ્રસાદ પાતળમાં પધરાવાય. શ્રી ગોપાલલાલજી પ્રભુનો કણિકા મહાપ્રસાદ એમની પાતળમાં આવ્યો, બીજું પણ ઘણું પાતળમાં આવ્યું. જય બોલાવાય અને વૈષ્ણવોએ ભોજન કર્યું. આ મર્યાદી વૈષ્ણવે કણિકા મહાપ્રસાદમાંથી એક જ નાનકડો સૂક્ષ્મ કણ લઈ જીભ ઉપર મૂકી ઊભા થઈને ચાલવા માંડ્યું. પણ ત્યારથી એમના પ્રત્યે જે પ્રશંસાના શબ્દો વૈષ્ણવો ઉચ્ચારતા બંધ થયા. એમને આનંદ થયો કે પ્રભુએ મારો ધર્મ રાખ્યો. જે વ્રત વગેરે કરવાનું હતું તે તો એમણે કરી લીધું, પણ પોતાની નિંદા કરાવીને પોતાના મનમાં અભિમાન ન આવે એની સાવચેતી રાખવાનો એમણે પ્રયત્ન કર્યો. માટે મહાનુભાવો આપણને એવું શીખવે છે કે વૈષ્ણવ ધર્મ એ હૃદયનો ધર્મ છે. એ દેખાવનો ધર્મ નથી, એ પ્રદર્શનનો ધર્મ નથી. માટે વૈષ્ણવતાનું કદી પ્રદર્શન ન કરવું, બીજાને ખબર ન પડવા દેવી કે આપણે વૈષ્ણવ છીએ. આપણી વૈષ્ણવતાનો ભાવ હૃદયમાં છુપાવીને રાખવું. શ્રી ગુસાઈજીના સેવક બે પટેલભાઈ ગોકુળમાં રહીને મથુરા મજૂરી કરવા જાય. ત્યારે ધોતી બંડી અને માળા તિલક છુપાવીને જાય. કોઈ ન જાણે
કે આ વૈષ્ણવ છે, એવી રીતે મજૂરી કરવા જાય. એકવાર એમના મુકાદમ જાણી ગયા કે આ વૈષ્ણવ છે, પરિણામે મજૂરી વધારે આપવાનો પ્રયત્ન કર્યો. એટલે કહ્યું કે આવતીકાલથી આપણે અહીં મજૂરીએ નહીં આવવાનું. વૈષ્ણવ જાણીને આપણને કોઈ વધારે આપે તો આપણી વૈષ્ણવતા જાય. 50 વર્ષ પહેલાની વાત છે. મુંબઈમાં એક વૈષ્ણવ થઈ ગયા. એ શેઠની દુકાને નોકરી કરે. એમનો શેઠ મુસલમાન હતો. આ વૈષ્ણવ મરજાદી. ઉનાળાના દિવસમાં બપોરે તરસ લાગે તો બાજુમાં થોડેક દૂર કૂવો હતો, ત્યાં જાય. ડોલચી સાથે રાખે, જઈને જળ કાઢીને પીવે. પોતે જ્યારે નોકરીએ જાય ત્યારે બંડીની ઉપર જબો પહેરી લે, લલાટમાંનું તિલક પોંછી નાખીને પ્રસાદી જળનું તિલક કરી જાય. એક દિવસ એવું બન્યું કે જળ પીવા ગયા અને કોઈ ગ્રાહક આવ્યો. એમણે પૂછ્યું કે શામજીભાઈ નથી? શેઠે કહ્યું, ભાઈ એ તો મારા નોકર છે, હું શેઠ છું, બોલો શું કામ છે? ગ્રાહકે કહ્યું, તમારું કામ નથી, મારે ખરીદી કરવી છે, પણ શામજીભાઈ આવશે ત્યારે આવીશ. શેઠને થયું કે આ પેલો મારો નોકર એનો ધર્મ કરવા રહે છે, એમાં મારો ગ્રાહક જતો રહ્યો. એ જળ પીને પાછા આવ્યા ત્યારે શેઠે તેમને કહ્યું, આ તમે ધર્મ કરવા જાઓ છો અને મારો તો ગ્રાહક જાતો રહ્યો. શામજીભાઈએ કહ્યું કે કાલથી એવું નહીં બને. ઘેરથી નીકળતા પીવાય એટલું જળ પીને નીકળવાનું રાખ્યું. અરે શ્રીનાથજી, બપોરે જળ પીવા જવાનું બંધ કરી દીધું. એમણે પોતાનો ધર્મ છુપાવીને રાખ્યો. તેમણે પોતાના ધર્મના નગારા ન વગાડ્યા. આપણા માટે શ્રી હરિરાય ચરણ પણ આ બાબત બતાવે છે કે વૈષ્ણવ તરીકેની આપણી પ્રતિષ્ઠા જો દુનિયામાં વધવા માંડે તો આપણા હૃદયમાં વધતા ભગવત ભાવને પછાડનારી થશે. માટે દુનિયામાં આપણી પ્રતિષ્ઠા ન વધે એના માટે સાવચેત રહેવું. આપણે આપણા ધર્મનું આચરણ અને પાલન ગુપ્ત રીતે કરવું. ધર્મ એ કોઈને દેખાડવાની બાબત નથી. ધર્મ એ હૃદયમાં અનુભવવાની બાબત છે. શ્રી હરિરાય ચરણ આ શિક્ષાપત્રના અંતમાં આજ્ઞા કરે છે કે વૈષ્ણવો યાદ રાખજો, જે પ્રભુની તમે સેવા કરો છો એ કૃષ્ણ તમારા સંસારનો વેરી છે. તમારો સંસાર એ કંસ છે. તમારા હૃદયની ભક્તિ એ માં યશોદાનું સ્વરૂપ છે. કંસને અને યશોદાજીને કેમ બને? યશોદાજીના સુખ માટે પ્રભુ કંસનો વધ કરવા તત્પર છે. એમ તમારા હૃદયનો ભક્તિભાવ જાળવવા પ્રભુ તમારા સંસારનો નાશ કરવા તત્પર છે. સંસાર એટલે કુટુંબ નહીં, સંસાર એટલે દુનિયા નહીં. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે જગત સત્ય અને સંસાર મિથ્યા. સંસાર એટલે આપણી અહંતા અને આપણી મમતા. આ હું કરું છું એમ માનવું એ સંસાર છે. આ મારું છે એમ માનવું એ સંસાર છે. આ પ્રભુ કરે છે એમ માનવું એ ભક્તિ છે. માટે હું અને મારું અહંતા અને મમતા ન વધે તેનું ધ્યાન રાખજો. નહીતર તેને છોડાવવા માટે જરૂર પડીએ પ્રભુ દુઃખ આપતા પણ નહીં અચકાય. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે. આટલું જાણીએ સમજ્યા પછી પણ જો આપણી સંસારમાં આસક્તિ કાયમ રહે અને વધતી જાય તો માનવું કે આપણે મૂઢ જીવ છીએ. આપણે એ સાચી સમજને સ્વીકારવા તૈયાર નથી. આપણે બુદ્ધિના મંદ જીવ છીએ અને પરિણામે એવો જીવોની પછી પ્રભુ ઉપેક્ષા કરે છે. આ રીતે 21મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય ચરણે આ સિદ્ધાંતો સમજાવ્યા પછી અંતે એક જબરદસ્ત લાલબત્તી બતાવી છે. મને લાગે છે કે એનું રટણ આપણે સતત કરવા જેવું છે. જો શક્ય હોય તો આપણા ઘરની બધી દિવાલો ઉપર આ વાક્ય લખી રાખવા જેવું છે. હૈયે મઢાવી લેવા જેવું છે. પથ્થરમાં કોતરાવી લેવા જેવું છે. આ માર્ગની અંદર ચાલનારા સૌએ આટલા માટે સાવધાન થઈને રહેવું, ગફલતમાં રહેવું નહીં. કઈ કઈ સાવધાની રાખવી એ શ્રી હરિરાય ચરણે આપણને આ શિક્ષાપત્રમાં સમજાવી. ઇતિ શ્રી હરિરાયજી કૃતમ 21તમ શિક્ષાપત્રમ શ્રી ગોપેશ્વરજી કૃત વ્રજભાષા ટીકા સમેતમ. હવે આપણે 21મા શિક્ષાપત્રનો સારાંશ જોઈએ તો વિષય છે ચિત્ત પ્રભુમાં એકાગ્ર ન થવાના કારણો અને તેના ઉપાયો. લૌકિકમાં લાગેલું મન પ્રભુમાં એકાગ્ર થઈ શકતું નથી. કળિયુગમાં ભક્તિ માર્ગ પણ તિરોધાન થયો છે. તેથી સાચા માર્ગે પ્રભુની ભક્તિ કરી શકાતી નથી. મન રાતોરાત પ્રભુમાં જોડાઈ શકતું નથી. તેથી મનને પ્રયત્નપૂર્વક પ્રભુમાં જોડતા રહેવું. મનમાંથી પ્રયત્નપૂર્વક લૌકિક વિચારોને દૂર કરી સેવા સ્મરણમાં જોડવાનો પ્રયત્ન કરવો. મનની એકાગ્રતા માટે બુદ્ધિની દ્રઢતા જરૂરી છે. બુદ્ધિની દ્રઢતા માટે નામ નિવેદન મંત્રનું સતત સ્મરણ ચિંતન
કરવું. આ રીતે ભક્તિ એટલે પ્રભુનું મહાત્મ્ય જાણી સુદૃઢ સ્નેહથી પ્રભુમાં ચિત્ત પરોવીને સેવા કરવી, તેનું નામ ભક્તિ છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપ સર્વ વૈષ્ણવોની ભક્તિ હજી સુદૃઢ બને અને આપનો ભાવ ખૂબ જ વધે. જય શ્રી કૃષ્ણ.